શ્રી સાનેશ્વર મહાદેવના તીર્થસ્થાને. તો સૌ પ્રથમ આપને પહેલાં અંદર પ્રવેશ કરીએ છીએ મંદિરના કમ્પાઉન્ડમાં, અને મંદિરનો ઇતિહાસ શું છે તે વિસ્તારપૂર્વક આપને જરા જાણી લઈએ. ત્યાર પછી શનિદેવ ભગવાનના દર્શન કરી, કાલભૈરવના દર્શન કરીને, હનુમાનજીના દર્શન કરીને શ્રી પીપલેશ્વર મહાદેવના દર્શન કરીશું. અને વિડીયોના અંતે મંદિરે કેવી રીતના જવાય છે તે આપને જણાવીશું. શિવ મહાપુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. શિવ મહાપુરાણ ભાગ 2 સપ્તરુદ્ર સંહિતામાં અધ્યાય 24મો શ્લોક 60 થી 64માં આ મંદિરનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જે કોઈ મનુષ્યને શનિની સાડાસાતી પનોતી દરમિયાન આ તીર્થસ્થાને આવીને એટલે કે પીપલેશ્વર મહાદેવના દર્શન કરે છે, તેને શનિની સાડાસાતી પનોતી દરમિયાન રાહત રહે છે. પીપલેશ્વર મહાદેવનો ઇતિહાસ તાપી પુરાણ અધ્યાય 38માં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. અહીંયા સૂર્યપુત્ર અશ્વની કુમારની પુત્રી આરોગ્ય દેવીએ તપ કર્યું હતું. એ તપના અંતે ભગવાન શ્રી ધન્વંતરી દેવ પ્રસન્ન થયા અને વરદાન આપ્યો કે જે કોઈ પણ મનુષ્ય ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે યાની કે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અહીં આવીને આ સ્થાને દર્શન કરે છે, તેને કુષ્ઠ રોગ થતો નથી અને તે વ્યક્તિ સ્વસ્થ નિરોગી રહે છે. બસ હવે થોડીક ક્ષણમાં આપને મંદિરમાં પ્રવેશીએ છીએ અને પીપલેશ્વર મહાદેવના દર્શન કરીએ. તો આવો, ચાલો અમારી સાથે જોડાયેલા રહો. તમે જે આ જોઈ રહ્યા છો તે પીપલના વૃક્ષની અંદર આપને પ્રવેશ કર્યો છીએ ને પીપલના વૃક્ષની અંદર મહાદેવજી બિરાજમાન છે સ્વયં.
શ્રી પીપલેશ્વર મહાદેવ યાની કે સાનેશ્વર મહાદેવ જવાનો રસ્તો વરેલી પાટિયા. આ તમને જે દેખાઈ રહ્યું છે વરેલી પાટિયાનું બોર્ડ, અને એની બાજુમાં છે બોઢાન બસ સ્ટેન્ડ. બસ અહીંયા બોઢાન બસ સ્ટેન્ડની બાજુમાં જે રસ્તો જઈ રહ્યો છે તે શ્રી સાનેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યો છે. આ તમે જોઈ શકો છો. ને આ રસ્તો જે સીધો જાય છે તે અરેઠ માંડવી તરફ, પણ આપને જવાનું છે વરેલી પાટિયા. બોઢાન બસ સ્ટેન્ડની બાજુમાં જે રસ્તો જઈ રહેલો છે ત્યાં જવાનું છે શ્રી સાનેશ્વર મહાદેવ. 100 મીટરના અંતરે બીજું એક બોર્ડ આવશે, તેની સામે આપને વળી જવાનું છે. આ તમને જે એક બોર્ડ દેખાઈ રહેલું છે શ્રી સાનેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો છે, અને આ રસ્તો જાય છે શ્રી સાનેશ્વર મહાદેવ તરફ. 1 કિલોમીટર છે અંદર.